સરહદી વિસ્તારોના વિકાસ માટે સરકારની પહેલ તેવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ સુઈગામ પહોંચ્યા છે। 358 કરોડની ભેટ તેઓ સુઈગામને આપવાના છે, ત્યારે સંબોધન કરી રહ્યા છે તેઓ। સાંભળીએ શું કહી રહ્યા છે। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મારા સાથી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, મારા સાથી ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર, श्री अनिकेत भाई ठाकर, श्री प्रवीण कुमार माड़ी, श्री केसाजी चौहान, श्री मावजी भाई देसाई, डीसा नगरपालिका प्रमुख श्री नीताबेन, पूर्व मंत्री और अमरा भारतीय जनता पार्टी प्रमुख श्री कीर्तिसिंह वाघेला, प्रदेश अनुसूचित जाति मोर्चा उपाध्यक्ष श्री रमेश भाई, नौकाबेन प्रजापति, कनुभाई व्यास, डीडी राजपूत, आमंत्रित सर्व महानुभावों, सर्व अधिकारी श्री, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। आम तो आवो प्रसंग ओछो बनतो होय कि अमारा राजकीय कोईनी वरसगांठ होय तो एने तो आपणे ताळीओथी वधावतो होईए, पण आजे कलेक्टरश्रीनी वर्षगांठ छे। हूँ आज एमने वधारे आप बधा आशीर्वाद आपो कि गुजरात में विकसित गुजरात ए करवा जवाना छे, आगळ सुधी काम में लागवाना छेक सुधी, कारण के उमर हजू नानुं छे ने आपणा वडाप्रधानश्रीनो जे संकल्प छे विकसित भारत, तो विकसित भारत थी विकसित गुजरात सुधी पहोंचाडवानुं अत्यारे कलेक्टर छे એટલે આગળ વધવાના ચાન્સીસ ઘણા છે। काम करवानो उत्साह होय छे एवुं अत्यार सुधीनो तो अनुभव छे। पछी कारण के लाइन क्यारे कोनी बदलाई जाय खबर नहीं पड़ती होत, पण आ पाक्का छे एवुं लागे छे अत्यारे। तो आपणे अध्यक्षश्री जोडेथी अमे थोडुं थोडुं शीखीए ने एम। तालीओ पाड़ी अने तालीओ अमारे स्वीकारवी एटले ये काम तमारुं मजबूत थई जाय, पाकू थई जाय एवी वात छे। आ कई एटले शीखवा जेवुं घणुं बधुं होय। એટલે ઘણી વખત આપણને આનંદ થાય કે હો બહુ તાલીઓ પડી, મજા આવી ગઈ, આનંદ આવ્યો। પછી ઓફિસમાં જઈએ ત્યારે ખબર પડી કે આ તો આ તાલીઓ મારી। ધીમે ધીમે ધારાસભ્યો બધા શીખતા જાય ને, રોજ જોડે બધા બે એટલે શીખીએ જાય ને। તો સ્વાગત પ્રવચનમાં એમની ડિમાન્ડ તો મૂકી જ દેવાની, સ્વાગત ભલે પ્રવચન રહ્યું જાય, આ તમે આયા છો તો આટલું કામ તો કરવું જ પડશે। પણ આપણા માટે તો આનંદની વાત છે કે આપણા પ્રતિનિધિ કોઈ પણ હોય અને એ પ્રજા માટે ગમે તે ક્ષણે પણ એમનામાં મગજમાં હોય કે મારી પ્રજાજનોને ક્યાં મુશ્કેલી છે ને એ દૂર કરવા માટે એ હંમેશા તૈયાર રહે અને એનો ફાયદો તમારા સુધી અમે જેટલો બને એટલો ઝડપથી પહોંચાડી શકીએ, એ અમારા માટે આનંદની વાત છે। આજે આદ્ય શક્તિપીઠ અંબાજી માતા અને સરહદના રખોપા કરતી માતા નડેશ્વરીની બનાસકાંઠાની આ પવિત્ર ભૂમિ ઉપર 358 કરોડ રૂપિયાના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આજનો આ પ્રસંગ, અને સાથે સાથે આજે ઇન્કમ ટેક્સ ડે છે। એટલે આપણે બધાને તો મગજમાં ના બેસે કે ભાઈ ઇન્કમ ટેક્સ એટલે આપણે કોઈ એને લેવા દેવા, આપણે તો ખેડૂત માણસ છે એટલે ઇન્કમ ટેક્સ ભરવાનો તો અત્યારે તો લગભગ ઘણા બધા ખેડૂતો ઇન્કમ ટેક્સ ભરતા થઈ ગયા હશે। કેટલા જણ ભરે છે ઇન્કમ ટેક્સ? જો ઘણા છે, ઘણા બધા કહેવાય, હું તો એવું કહું છું
કારણ કે પહેલા તો ટેક્સ ભરવાનો આવે એટલે જ આગા પાછા થતા. પણ માન્ય વડાપ્રધાન શ્રી અને વડાપ્રધાન શ્રીના વિશ્વાસ કે ભાઈ હવે ખોટું નહીં ચાલે. પહેલા શું હતું કે ભાઈ ઉદાહરણ રૂપે જોઈએ ને તો કે ભાઈ હવે બાજુવાળો નથી ભરતો ને એ મજામાં રહેશે તો આપણે ટેક્સ ભરી ભરીને કરવું છે શું, અને એના કારણે ક્યાંક આગા પાછા થઈને ટેક્સ ના ભરે. હવે એમ થાય છે કે હવે જો ટેક્સ ના ભર્યો તો એની ઉપર કડક કાર્યવાહી થાય છે. એટલે જે ટેક્સની આવક જે છે એ વિશ્વાસથી હવે લોકો ભરે છે કે ના, ટેક્સ અને ટેક્સની આવક જે થઈ છે એનો સદુપયોગ પણ થયો છે એટલો ને એટલો. છેવાડાના માનવી સુધી જે સરકારી યોજનાઓ બનાવી છે એ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે, એનો લાભ મળ્યો છે બધાને. અને એટલે જ આજે ટેક્સની આવક એટલે આમ આપણે બધા આંકડા ભલે જે બોલીએ તમારા મગજમાં રાખવા ના રાખવા, એના કરતાં મુદ્દો એટલો છે કે આજે આપણે વેપારી વર્ગ હોઈએ તો વેપારી વર્ગ ટેક્સ ક્યારે ભરે? એમને ભરે કોઈ? એનો ધંધો રોજગાર સારો ચાલતો હોય, એને આવક થતી હોય તો ટેક્સ ભરે ને. એટલે જે પ્રમાણે ટેક્સની ઇન્કમ થઈ છે એ લગભગ એક મહિનામાં 2 લાખ કરોડ રૂપિયા જેટલી આંબી છે. 2 લાખ કરોડ. જીએસટીની વાત કરું, ઇન્કમ ટેક્સની વાત નથી કરતો. હવે 2 લાખ કરોડ રૂપિયા આવક થઈ એટલે આપણને આનંદ છે એનો વાતનો. પણ ટેક્સ ભરે જ્યારે વેપારી તો ટેક્સ ક્યારે? તો મેં કીધું એમ કે ભાઈ એને દરેકે દરેક સરકારની ફેસિલિટી, ધંધા રોજગાર માટે એને શું શું જોઈએ તો કે ભાઈ એના માટે અહીંયા આગળ હમણાં કીધું કે ભાઈ જીઆઈડીસી આપણે અહીંયા આગળ લઈ આવ્યા છે. 3-4 જીઆઈડીસીની વાત થઈ. તો જીઆઈડીસી અને જીઆઈડીસીની અંદર તમારે ધંધો કરવો હોય તો ધંધા માટે ત્યાં આગળ રોડ રસ્તા જોઈશે, ત્યાં પાણીની વ્યવસ્થા જોઈશે, ત્યાં ઇલેક્ટ્રિકની વ્યવસ્થા જોઈશે. આ બધી જ વ્યવસ્થા જો મળી રહે તો ધંધા રોજગાર સારા ત્યાં આગળ સ્થપાય અને એ ધંધા રોજગાર સારા ચાલે ત્યારે તમે ટેક્સ ભરો. આખી ચેન છે, એમને થોડું કોઈ ભરે છે. બધી જ ફેસિલિટી જ્યારે મળે ત્યારે એ ટેક્સ ભરાય. અને એના કારણે આજે જે માન્ય વડાપ્રધાનશ્રીનો રોજબરોજનો વિશ્વાસ એમના ઉપર વધતો જ ગયો. તમે જુઓ દેશ અને દુનિયામાં આજે જે નાની મોટી જે મુશ્કેલીઓ ઊભી થતી હોય એનું કારણ છે કે આજે દરેક જણ જે પણ આગળ વધેલા દેશો હોય એને એમ હોય કે આ તો ગઈકાલ સુધી ભારતનું નામ કોઈ દેવા તૈયાર નહીં, આજે નામ દીધા વગર ના ચાલે એવી પોઝિશન પર આપણે આવી ગયા છે. વડાપ્રધાન શ્રીને આપણને બધાને ગૌરવ થાય એ સ્ટેજે આપણો દેશ પહોંચી ગયો. નહીં તો આપણને બધાને એક વખત એવું હતું કે આપણા દેશનું થશે શું, કેમનું થશે, ક્યાં થશે, કેવી રીતે થશે. આજે આપણને બધાને થશે કે ના, આપણો દેશ બી બીજા બધા દેશની જેમ જ આગળ વધી શકાય એવું છે. અને એ પ્રમાણે આપણે બધા જોઈ રહ્યા છેક સુધી. તમે આજે તમારી પાસે જે પણ તમારા અત્યારે દીકરા દીકરી નાના હોય કે મોટા જે કોલેજમાં ભણતા હોય તો જુઓ એમની પાસે ફોન કયા છે. તમારી પાસે કદાચ ચલાવે કારણ કે આપણા સ્વભાવ છે, જૂનવાણી સ્વભાવ આપણો હોય ને તો આપણે બહુ ખર્ચા ના કરીએ. પણ આપણા દીકરા દીકરીઓ તો નહીં જ કરે. એની પાસે ફોન જોજો બધાની પાસે કેવા છે. છેક સુધી છેવાડા માનવી સુધી દરેક યોજના, સરકારી યોજના ઘણી પહેલા એ બનતી હશે, નહીં બનતી હોય એવું થોડું છે. પણ અત્યારે છેક સુધી સરકારી વ્યવસ્થા કરવાની કે છેવાડાના માનવી સુધી, છેવાડાના ગામ સુધી સરકાર જાય, મળવા પાત્ર લાભ કોને કોને શું શું મળવા પાત્ર છે એને લાભ ઘેર બેઠા આપવાનો પ્રયત્ન માન્ય વડાપ્રધાનશ્રીએ કર્યો. સેચ્યુરેશનનો વિચાર આવવો એટલે સેચ્યુરેશન એટલે 100% લાભ આપવો છે, સરકારને લાભ આપવો છે. યોજના બનાવીને નામ નથી લેવું, યોજનાનો લાભ તમને પહોંચાડવો છે, એનું ગૌરવ લેવું છે. અને એટલે આપણે આ કામ કરી રહ્યા છીએ. દરેકે નાનામાં નાનો માણસ, આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે તો નાનો માણસ અને નાના માણસને મુખ્ય પ્રવાહમાં કેવી રીતે લાવી શકાય એના માટેનો પ્રયત્ન છે.
અને એના માટે એક વિઝનરી લીડરશીપ આપણને મળી છે કે ભાઈ આજે તો આપણે જે કરી રહ્યા છે બધી ફેસિલિટી છે આપણી પાસે, પણ ભવિષ્યમાં પણ જે ફેસિલિટી આપણને મળે છે એ બંધ ના થાય ને નવું ક્યાંય પણ ખૂટે નહીં આપણને, એના માટેનો પ્રયત્ન. કારણ કે અહીંયા પાણીની સમસ્યા આપણે બધાએ અહીંયા બેઠેલા તો ખાસ જોઈ છે કે ભાઈ પાણી કેવી રીતે મળે છે ને એની તકલીફ હોય તો કેવી દશા થાય આપણી. તો આજે આપણને પાણી જે મળ્યું છે એ વાપરવાનું છે, પણ આવતીકાલની ચિંતા પણ જે આપણે કહીએ છીએ કે વિઝનરી લીડરશીપ કોને કહેવાય એની વાત છે કે આવતીકાલની પણ ચિંતા કરતા જાય છે સાથે સાથે કે ભાઈ આજે જે પાણી આપણને મળ્યું છે તો આવતીકાલનું પણ આપણે આજથી વિચારીએ, આપણી નવી પેઢીને પણ આપણે પાણી આપીને જઈએ. આપણે તો વાપરીએ અત્યારે, તો એ નવી પેઢીને આપવા માટે કેચ ધ રેન એટલે કે વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે આપણે સંગ્રહ કરી શકીએ એના માટેની વ્યવસ્થા આજથી કરી છે.